આજે છે ને મેં એક ડીમેટ રિલેટેડ એક રીલ મૂકી હતી અને એમાં મને ઘણા બધા સ્ટુડન્ટના ક્વેશ્ચન્સ આવ્યા કે સર મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી કર્યું છે, માઇક્રોબાયોલોજી કરેલું છે, બીસીએ કરેલું છે, બીએસસી સાયન્સ કરેલું છે, કમ્પ્યુટર સાયન્સ કરેલું છે, તો પછી મારે ડીમેટની એક્ઝામ આપવાની કે નહીં? તો હવે એમાં ઘણા સ્ટુડન્ટ એપીએસ સેન્ટરમાં ઈમેલ પણ કરેલા હતા, ઘણા લોકોને આન્સર આવેલા છે, ઘણાને નથી આવ્યા, અને ઘણા લોકો 7th સેમેસ્ટરમાં છે, ઘણા 5th સેમેસ્ટરમાં છે. તો એ લોકોને ડીમેટ આપવાની છે કે નથી આપવાની, કે પછી એ લોકોને નેક્સ્ટ યર જ્યારે સેકન્ડ ડેટ રિલીઝ કરે ત્યારે એ લોકોએ કન્ડક્ટ કરવાની છે. એની સાથે સાથે ક્વેશ્ચન્સ પણ તમે જોયું હોય ને તો પીડીએફ 59 પેજની પીડીએફ એ લોકોએ લોન્ચ કરી છે કે ભાઈ આની અંદર આ રીતનું પેપર સ્ટાઇલ છે ને એમ. તો હવે એટલો તમે જોવા જાઓ ને તો એમાં કોમ્પ્લિકેટેડ કેટલા બધા ક્વેશ્ચન છે. તો ડીમેટની એક્ઝામ તમારે જો આપવા જતા હોય, તમે રજીસ્ટર્ડ કર્યું હોય, તો એની પહેલાં તમે એકવાર જરૂરથી મારા આ સન્ડેના સેમિનારમાં આવજો. ટોટલી ફ્રી છે. તેમાં તમને ડીમેટના બધા ડાઉટ્સ પણ સોલ્વ થઈ જશે. તમને ખબર પડી જાય કે ભાઈ ડીમેટ કઈ રીતે આ લોકો કન્ડક્ટ કરી શકે છે. એની સાથે હું તમને એનું ઇમ્પોર્ટન્સ પણ સમજાવીશ કે ડીમેટ ખાલી એક્ઝામ જ નથી, એનું ઇમ્પોર્ટન્સ છે. તમારે જો પબ્લિક યુનિવર્સિટીમાં જર્મનીમાં આવવું છે સ્ટડી કરવા, તો એનું ઇમ્પોર્ટન્સ 110% છે. તો સન્ડે તમે ટ્રાય કરો કે મારા ફ્રી સેમિનારમાં આવો અને હું તમને A to Z વસ્તુની ઇન્ફોર્મેશન આપીશ.